જય સ્વામિનારાયણ. તો કેમ છો દોસ્તો? મજામાં? આપણે પણ એકદમ મજામાં છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ સુરત, અને સુરતમાં અત્યારે વરસાદનો માહોલ ખૂબ જામી ગયેલો છે. 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે. ધીમો આવે, ઘડીક ફૂલ આવે. એમાં આજ રાતથી તો ઘણો નહીં, રાતના 4 વાગ્યાથી તો એકદમ કન્ટિન્યુ ધોમ વરસાદ ચાલુ છે. અમુક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો. ઘડીક ધીમો પડે, ઘડીક ફૂલ પડે વરસાદ. અત્યારે પણ ચાલુ જ છે સતત. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં દોસ્તો. અને અત્યારે દાળ ભાત બની ગયા છે. આપણે રોટલી બનાવવાની બાકી છે. તો શું કહું હેતુલ, તારે વરસાદ પાણી કેવા છે સુરતની અંદર? એમ હા, વરસાદ ચાલુ છે. રોટલી આપણે બનાવવાની બાકી છે, અને અત્યારે કાંદા સુધારવાનું કામકાજ ચાલુ છે. નિત્યનું હોમવર્ક વધારે આવી ગયું છે, એટલે નિત્યભાઈ જો અમારે હોમવર્ક કરે છે. શું છે નિત્ય? મોજમાં એમ? અને હોમવર્ક થોડુંક વધારે પડતું છે, કારણ કે ભણવાનું ચાલુ થયું એ ભેગું તો ઘણો નહીં. મેથ્સમાં જે 2 ચેપ્ટર હેલા છે ને લગભગ એક ચોપડો આખો પૂરો થવા આવ્યો છે. એટલું હોમવર્ક આવ્યું છે એ તો કંઈ પૂરો થઈ ગયો. હવે જો આમાં 60-70 પેજ તો ભરાઈ ગયા ખાલી 2 ચેપ્ટરમાં. એટલે હોમવર્ક થોડુંક મને અહીંયા વધારે આવતું હોય એવું લાગે છે. તો ચાલો હવે આપણે નાનું મોટું કામ કરી રાખીએ હવે. અને આપણી ગાડી એક ટ્રાન્સપોર્ટમાંથી આવી છે, તો લેવા જવાની છે. વરસાદ રહીને વાટે છીએ આપણે, તો જોઈએ છે વરસાદ ક્યારે રહેશે. નહીં તો રેનકોટ પહેરીને લેવા તો જવું પડશે. ગાડી છે આપણે પાસે, આપણા દોસ્તની. તો અત્યારે 2-3 દિવસથી યુઝ કરીએ છીએ આપણે એનો, પણ કાયમ તો એનો ઉપયોગ કરાય નહીં. આપણે ગાડી આવી ગઈ છે તો એને લઈ ફટાફટ. તો બપોર પછી હું ને તમારો બધું જ અહીં રહે છે. અમે બે જવાના છીએ, અને બપોર પછી આપણે એન્જોય કરીશું. દોસ્તો વાગી ગયા છે સાંજના 7:30, અને આપણે અત્યારે ઘરે છીએ. ગાડી લેવા ગયા હતા. ગાડી લેવા ગયા પણ વરસાદ એક ધારો સતત ચાલુ હતો. રેનકોટ કરીને ગયા હતા હું ને મારો ભત્રીજો રાજુભાઈ કરી. તો પછી 4 વાગે આવી ગયા હતા, કારણ કે ગાડીમાં થોડુંક રિપેરિંગ કામ પણ કરાવવાનું હતું. બ્રેક હતી નહીં, કારણ કે શું છે અહીંયા બ્રેકની જરૂર પડે વધારે. આગળની પાછળની 2 બ્રેક જોઈએ, અને ગામડે શું છે બ્રેકની જરૂર બહુ ઓછી પડે. નોર્મલી હોય તો ચાલે. એનો ટ્રાફિકમાં નકર પછી શું છે એક્સિડન્ટ થઈ જાય અને પછી માથાકૂટું થાય. એટલે બ્રેકો ખાસ કરીને વધારે જોઈએ આપણે. અને અત્યારે આપણે થેપલા બનાવવાનું કામકાજ ચાલુ છે. લોટ બાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને ગ્રીવા તારે થેપલા ખાવા છે બેટા? થેપલા ખાવા છે તારે? એ શું નથી ખાવા? સિબલી અને દૂધ 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 ધૂમ. તો ચાલો થેપલાની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે, અને મસ્ત મજાના બની જાય એટલે જાપટી લેવાના છે મસ્ત મજાના. કારણ કે ઘણા દિવસથી આપણે થેપલા ખાધા નથી, અને વરસાદનો માહોલ પણ એકદમ જમાવટ પકડી ગયો છે દક્ષિણ ગુજરાતની અંદર, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર. આજે સુરતની અંદર આજે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એવું હમણાં મેં સમાચારમાં જોયેલું. કેટલો પડી તો અમને ખબર બાકી. એટલે ચાલો કાંઈ નહીં, હવે આપણે થેપલાની તૈયારી થાય એટલે ઘણા થેપલા બનવા મળે. ગરમા ગરમ ઝાપટી લેવાના છે. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 11, અને આપણે ખાતા આવીએ છીએ. હજી થોડુંક ઘણું કામ હોય, હરખું સેટિંગ કરવાનું હોય, થોડુંક રીવાને રાખતા કામ કરવાનું હોય, એટલે થોડુંક વાર લાગે છે. પણ હું અને ગ્રીવા કરે છે, વિજય કામે ગયા છે, અને નિત્ય પણ સ્કૂલે વયો ગયો છે. તો ગ્રીવાને પણ સેટિંગ આવી ગયું છે થોડું, વાંધો નથી. તો અત્યારે ફ્લેટમાં લીટા કરે છે, બિસ્કિટ ખાય છે. ગ્રીવો ખાય તો બોલો, ખાય. કેમ એમ થાય છે? નીંદર આવે છે? નીંદર આવે તો ભાઈ ગ્રીવાનું મોઢ થોડુંક સારું છે આજે, વાંધો નથી. એટલી રહી છે. અત્યારે તો કાલે વિજય હતા તો વિજયની જોડે નીચે વહી ગઈ હતી, પણ આજે હું એકલી છું. એને રાખવાની છે, કેમ કે એને બહાર જ જવું હોય, ઘરે રહેવું જ ન હોય. ઘરે એને ઓછું ગમે છે એટલા માટે. અને ફ્રી થઈને પછી એને હું અડે નીચે લઈ જઈશ. વરસાદ નહીં હોય તો ગેપમાં પાર્કિંગમાં બસ થોડી વાર રમશે. તો આજે પણ વરસાદ એટલો જ આવે છે. કાલે વરસાદ બહુ જ આવ્યો હતો, અત્યારે જાપતે ચાલુ જ છે ચારો વરસાદ. અમારા ગ્રીવાબેનનું તોફાન ચાલુ છે. આપી ખાવું છે. જાઓ ટાટા બાય બાય સી યુ.
બહાર જાઓ આવતા નહીં ઘેરે. ઓકે તોફાન સવારનું ચાલુ જ છે. બહાર જવું છે, આપી ખાવું છે, બહાર જવું છે, કેમ કે એને આઈસ્ક્રીમ એટલું વાલું છે. અને આપણે રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. વાગી ગયા છે 7:30 અને રસોઈ આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે. બીજી 8:30 આવી જવાના છે.